ગુડ મોર્નિંગ, જય શ્રી રામ। આજે તમારા બ્લોગનો 8મો દિવસ। હું તો ફાઇનલી થઈ ગયો તો નાહી ધોઈને રેડી ને હવે જઈ ધોઈને આપણે જાણો સ્કૂલ તરફ। આપણે નીકળી ગયા હતા સ્કૂલ તરફ। હું આવી ગયો તો બ્રેકમાં ઘરે કરી લીધો મેં ચા નાસ્તો। બાદ હું વિચાર કરવા મને એડિટિંગ કેવી રીતે કરીશ। બાદ હું આવી ગયો તો ઘરે અને સૌ પ્રથમ મેં માછલી ઘરને કરી નાખ્યું સાફ ને કાઢી લીધું તેનું પાણી। ત્યારબાદ મેં કરી નાખ્યું માછલી ઘરને સાફ। મેં ભરી લીધું એમાં પાણી। ત્યાં તો માછલી થઈ ગઈ રાજી। મેં નાખી દીધું એને ખાવાનું। ત્યારબાદ હું થાકી ગયો એટલે મેં જલ્દીથી નાહી લીધું। બાદ રૂમનો હાલ હતો બે હાલ આપણે કરી નાખી ફટફટ આપણે સફાઈ। ત્યાર પછી હું ને મારો રૂમ થઈ ગયો એકદમ ચોક્કસ નાહી ધોઈને રેડી। ત્યાર પછી હું વહી ગયો મેળી પર પાંદડા જોઈએ તો મેં કરી નાખી ફટાફટ સાફ। ફાઇનલ તડકામાં થાકી ગયો તો ફાઇનલ હવે થઈ ગઈ આપણી મેળી એકદમ ચોક્કસ સાફ। પછી આપણે જવાનું હતું બજારમાં આપણે વસ્તુ લેવા તો ફાઇનલ આપણે ઠેલી લઈને વહી ગયા હતા બજારમાં। સકો હું ફાઇનલી બજારમાંથી મેળવી લીધી વસ્તુ ને હવે આપણે જઈ રહી ઘરે। ફાઇનલ આપણે ઘરે પહોંચી ગયા હતા ને આપણે જવાનું હતું દહીં લેવા તો ફાઇનલ આપણે નીકળી ગયા દહીં લેવાને આપણે લઈ લીધું ફટાફટ દહીં અને હવે જઈ રહી છીએ ઘરે ને આપણે બેસી ગયા હતા જમવા। ત્યાર બાદ હું આવી ગયો તો ફાઇનલી ઘરે અને હું હોઈ ગયો થોડીક આરામ કરી લીધો તો મેં। ત્યારબાદ મેં કરી લીધો તો થોડો રેસ્ટ। ફાઇનલ ઘરે આવ્યા બાદ મને નખરા ઉજત મેં પહેરી લીધા હતા ચશ્મા। બની ગયો તો ચા નાસ્તો આપણે કરી ચા નાસ્તો આવી ગયા હતા ઘરે। ત્યારબાદ ઘરે આવીને કરી નાખ્યા મેં ધૂપ દીવા। હું કરવા બેઠો લેસન નથી બોલપેન એટલે ફાઇનલ આપણે બજારમાંથી લઈ આવ્યા 3 બોલપેન। ત્યારબાદ આજે હતું ઘણું લેસન એટલે હું ફાઇનલ કરવા બેસી ગયો તો ફટાફટ લેસન। શેરીમાં આવ્યો તો ગોલાવાળો તો મેં ઉપર રહીને મેં લઈ લીધો ગોલો। ફાઇનલ મેં લઈ લીધો તો ગોલો એટલે આપણે ગોલો લઈને હવે ઘરે જતા મેં ફાઇનલ હવે ખાઈ લીધો તો ગોલો ફટાફટ। ગોલો ખાઈને આવી ગયો તો ઘરે ને હવે આપણે જવાનું હતું દૂધ લેવા। ફટાફટ રેડી થઈને હું નીકળી ગયો તો દૂધ લેવા ને આવી ગયો તો દૂધ લેવા। ફાઇનલ મેં લઈ લીધું દૂધ ને હવે આપણે પગી ગયા હતા ઘરે ને ખાઈ લીધું ને હવે આપણે જવાનું હતું સાયકલ કરવા। ફાઇનલી હું પગી ગયો તો સાયકલ કરવા હું જમકોડી સાયકલ લઈને નીકળી ગયા હતા ને થઈ ગઈ હતી ફાટક બંધ ને આવી ગઈ હતી ટ્રેન। આપણે બહુ વેઇટ કર્યો પછી રસ્તે થઈ ગઈ હતું આપણું સાયકલનું પંચર એટલે આપણે સાયકલને લઈ ગયા હતા હલાવીને। બાદ હું નીકળી ગયો ઘર તરફ જવા તો ત્યાં ટ્રેન આવી ગઈ હું નીકળી ગયો ઘરે। હાલીનું ફાઇનલી પગ્યો તો હવે મારા ઘરે ને હવે આપણે કરતું લેસન તો આપણે કરવા માંડ્યા ફાઇનલી લેસન અને થાકી ગયા હતા ને પગમાં દવા લગાવીને આજના વ્લોગમાં આટલું જ મળ્યા નેક્સ્ટ વ્લોગમાં।